ઘણા આવા દાદા આવી જતા રહ્યા, નિરૂમા આવીને જતા રહ્યા. દીપકભાઈ અત્યારે છે એ રેડ સિગ્નલ બતાડે, ગાડી જેને દોડાવી દોડાવો, ઊભી રાખવી તો ઊભી રાખો, એ જતા રહેશે. મહાવીર ભગવાન આવીને જતા રહ્યા, શ્રીમદ રાજચંદ્ર જતા રહ્યા, કૃષ્ણ ભગવાન જતા રહ્યા. કરોડો અવતારોથી જ્ઞાનીઓ તીર્થંકરો આવતા હોય છે, જતા રહેતા હોય છે. પોતાની સહેજ ભૂલને લઈને માર્ગ ચૂકી જતા હોય. શ્રીમદ રાજચંદ્ર કહે છે ને, સહેજ આગળનું ઘણું બધું અમે ઉપર ચડેલા, સહેજ માર્ગના અજાણપણાને લીધે અમે પડ્યા, પાછું 900 ભવ વીતી ગયા કે છે. કેટલાય ભવ વીતી જાય. આપણે નથી ચકલા અને કૂતરા અને બિલાડી બધા જોઈએ છે ને, એને ક્યાં છૂટવાની ભાવના છે. એ ઉઠે છે, ખાય છે, પીએ છે, બચ્ચા છોકરા બધું કરતા કરતા મરી જાય છે. આવા લાખો અવતાર થઈ જશે, શું ફરક પડવાનો છે? કોઈક વખત જ્ઞાની હોય, જગાડે, ઢંઢોળે, જાગો, અરે જાગ્યાય ખરા, પાછું ઘેનમાં જો ચૂકી ગયા, ફરી લાખો અવતાર વીતી જશે, કાંઈ ખબર નહીં પડે. ચૂકવા જેવું નથી. નિર્મા કે ફરી ફરી આવો તાલ ખાયો નથી, હવે દાદા ભેગા થયા નથી, આવું વિજ્ઞાન ભેગું થયું નથી. કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો, છોડશો નહીં કે છે. ભાઈ જરાક ભોગવટો આવ્યો, કોઈને દુઃખ અપાયું, કોઈને દુઃખ અપાયું તો એનોય મોક્ષ ના થાય, આપણોય ના થાય. ભોગવટો આવ્યો, નિમિત્તને ગુનેગાર જોઈએ તો એ બંધાયો ને આપણે બંધાયા. આપણે ચૂકવા જેવું નથી. જ્યાં જ્યાં મોક્ષ માર્ગને બાધક આવનારી વસ્તુ, ખરો પુરુષાર્થી એનું જ નામ કે સહેજ બાધક આવે ને એ વસ્તુને જ પડતી મૂકી દે. અહંકારે કરીને કે થાય તે કરો, મારથી નહીં થાય એવું નહીં, અંદરથી છૂટી જાય. ના, બહાર નાટક પૂરો કરશું વ્યવસ્થિતમાં, જે નિમિત્ત હો, ભલે મારે દીપકના નિમિત્તે પૂરું થવાનું થશે, પણ હું તો છૂટો જ, સતત મહાવિદ્ય જવું છે, સિમંદર સ્વામી પાસે જવું છે, મોક્ષે જ જવું છે. એ અંદરનું ચૂક્યા વગર ભોગવટા વખતે બહારના કાર્યમાં સુપરફ્લુઅસ થતા જઈએ, વિતરાગ થતા જઈએ, તો જ આપણો મોક્ષનો માર્ગ પૂરો થશે. કામ કાઢી લો, એ આ જ વાત કરવા માંગે છે નિરૂમાને. એમની ઘણી બધી, હું તો નવરો બેઠો સાંભળતો હોઉં છું, દાદાની વાણી પણ સાંભળતો હોઉં છું. આપતાણી છઠ્ઠીમાં ઠોકી પાને પાને કીધું છે, એક માણસ તમને વાંકો મળશે, તમારો લાખો અવતાર બગાડી નાખશે. છે તો આત્મા ભણી જાઓ કે છે, ઉપાય કરવામાં પડી રહેશો સુધારવાના, કે પછી મોક્ષનું કામ કાઢી લેશો. ઠોકી ઠોકી છઠ્ઠી આપતાણી એ જ છે આખી. વ્યવહારમાં અટવાયેલાઓને મોક્ષ માર્ગનો દાદાએ અંગુલી નિર્દેશ કરીને ચાલી નીકળ્યા છે. અમારાથી અમે બતાવી દઈએ, પછી તમારે પકડવું હોય તો પકડો, નહીં તો અમે હેડ્યા. હવે આપણે વાંદરાની બચ્ચાની જેમ ચોંટી પડવાની વાત છે. ના, મારે આ મોક્ષ માર્ગ સિન્સિયરલી પૂરો કરવો જ છે. આ કશાયોને ખોરાક આપવો જ નથી, અહંકારને ધાર્યું કરવાને બધાને મારે પોષવા નથી, હવે આત્માને પોષવો છે. એ ચોક્કસાઈ રાખીશું આપણે. અને એક દિવસની નથી, આખી જિંદગી માટેનું આપણું આ ચોક્કસાઈ રાખવાની વાત છે. તો જ આપણે જે આખી જિંદગી જાગૃત રહીશું તો પછી ત્યાં પહોંચીશું. આપણે ટ્રાફિકમાં અટવાય ને પછી ભૂલી ગયા હું ક્યાં જવા નીકળ્યો છું, અને હોટલોમાં પછી મજા કરવા પડી રહે, તો એ કેદાડે બોમ્બે પહોંચે. આપણે આ ઓર્નામેન્ટ તો બહુ વચ્ચે આવશે. ધક્કા એટલે અથડામણો બહુ આવશે, અને સારું કર્યું એનો ગર્વ રસે ખવડાવનારા બહુ આવશે. આપણે બેવમાં ચેતવા માગીએ છીએ આપણે.